હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજના વિડીયોમાં આપણે સમજવાના છીએ કે જૂન મહિનાથી ભણવાનું શરૂ કરીને કઈ રીતે આપણે A1 ગ્રેડ સુધી પહોંચી જઈએ. A1 ગ્રેડ એટલે શું બેટા? અગર તમારા 90% કરતાં વધારે પર્સન્ટેજ આવ્યા તો તમે A1 ગ્રેડ વિદ્યાર્થી કહેવાઓ. તો 90+ પર્સન્ટેજ હોય તો પર્સન્ટાઇલ જે છે કે નહીં તમારા 95, 96, 97 થઈ જાય. અને જો 95+ તમારા શું કહેવાય કે પર્સન્ટેજ હશે તો 98, 99 પર્સન્ટાઇલ સુધી તમે પહોંચી જશો. તો જૂન મહિનાથી તૈયારી કરીને કઈ રીતે તમે 90% કરતાં વધારે લાવી શકો એની ચર્ચા આપણે કરવાના છીએ. તો પેલું મિથ કે ભાઈ જે લોકો હોશિયાર વિદ્યાર્થી હોય એના જ 90% આવે, આ પ્રથમ મિથ છે. જે હોશિયાર વિદ્યાર્થી હોય એના 90% કરતાં વધારે રિઝલ્ટ નથી આવડતું. જે વિદ્યાર્થી મહેનત કરતો રહે છે, મતતો રહે છે, એ વિદ્યાર્થી હોશિયાર બની જાય છે. અને હોશિયાર બની જાય એટલા માટેનું રિઝલ્ટ જે છે 90+ આવતું હોય છે. તો મતલબ એવો છે દીકરા કે તમારે મહેનત કરવાની છે. પણ કઈ રીતે મહેનત કરવાની છે આવો હું તમને સમજાવું. હવે હજી તમારી પાસે ઘણો સમય છે. તમે 99.99% સુધી પહોંચી શકો છો. અને 600માંથી 595+ તમે માર્ક્સ લાવી દીધા એટલે ગુજરાતમાં તમારો પહેલો નંબર આવી શકે છે. અને જો તમે ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક સુધી જવા માંગતા હો તો અમે એવા વિદ્યાર્થી ગોતી રહ્યા છીએ. એવા વિદ્યાર્થી પાછળ અમે મહેનત કરવા માટે તૈયાર છીએ કે જે ગુજરાતની અંદર ફર્સ્ટ રેન્ક લાવવા તૈયાર હોય. બધી હેલ્પ અમે કરીશું, મદદ અમે કરીશું, મેન્ટરશિપ અમે આપશું, ગાઈડન્સ અમે આપશું. બધી તૈયારી તમને તમારા 5 મોટા ભાઈઓ કરાવવાના છે. અને મેઘાણીભાઈ જે છે એ તમારી સાથે છે. અગર તમે લોકો 70 થી 90% સુધી પહોંચવા માંગો છો દેન અમે એવા વિદ્યાર્થીને ટ્રેન કરવા માંગીએ છીએ કે જે પોતાના રિઝલ્ટમાં 20 થી 25% ઇમ્પ્રુવમેન્ટ લાવી શકતા હોય. અમે એવા વિદ્યાર્થી અત્યારે શોધી રહ્યા છીએ કે ભલે એનું 40% રિઝલ્ટ હોય પણ એની અંદર એમ હોય, એની અંદર જુસ્સો હોય કે ભાઈ મારે 90+ જવું છે. તો એવા વિદ્યાર્થીઓ માટે અમે લોકોએ પેન્ટેડ એપ્લિકેશનમાં તૈયારી શરૂ કરી દીધી છે. જે લોકો હજુ સુધી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ પેન્ટેડ એપ ડાઉનલોડ કરો. અમે તમારી સાથે છીએ. અમે કઈ રીતે મહેનત કરાવશું અથવા તો તમારે કઈ રીતે મહેનત કરવી જોઈએ આવો આપણે ધ્યાનથી સમજીએ. જો દીકરાઓ બોર્ડમાં ટોપ કરવા માટે તમે લોકો જૂનથી તૈયારી શરૂઆત કરશો તો તમે આરામથી 99.99% સુધી પહોંચી જશો. કમ્પ્લીટ રિવિઝન પ્લાન હું તમને આપું છું, કમ્પ્લીટ રોડ મેપ આપું છું. પહેલું જૂનથી ઓગસ્ટ, આ બહુ ક્રુશિયલ ટાઈમ છે દીકરાઓ. જૂનથી ઓગસ્ટ સુધીમાં તમારા લોકોને તમારો સિલેબસ કમ્પ્લીટ કરવો જોઈએ. હા, આખા સિલેબસની વાત કરું છું. એટલીસ્ટ આખો સિલેબસ ન થાય તો 75 to 80% સિલેબસ તમારો કમ્પ્લીટ થઈ જવો જોઈએ જૂનથી ઓગસ્ટ સુધીમાં, બરાબર ને? તો જૂનથી ઓગસ્ટ સુધીનો સમય છે ફાઉન્ડેશનનો, કે જેની અંદર તમારે રોજ ચેપ્ટર ભણવાના છે, સમજવાના છે કેવી રીતના. તો ચેપ્ટર સ્કૂલ સાથે કમ્પ્લીટ કરવાના છે. તમારા સ્કૂલમાં પણ આખું નહીં ચાલી ગયું છે પણ પેન્ટેડમાં શું તો અમે ટ્રાય કરીએ છીએ કે 100% સિલેબસ કમ્પ્લીટ થઈ જાય. એટલીસ્ટ 80% સિલેબસ જે છે આપણો કમ્પ્લીટ થઈ જવો જોઈએ. ક્યાં સુધીમાં? તો કે ઓગસ્ટ સુધીમાં. ઓકે, પછી રોજથી 2 થી 3 કલાક તમારે સેલ્ફ સ્ટડી કરવાનું છે. સેલ્ફ સ્ટડી કોને કહેવાય ખબર? તમે લાઈવ લેક્ચર અટેન્ડ કર્યું પછી તમે લોકો તમારી જાતે મહેનત કરો, પ્રયત્ન કરો, તમે દાખલા જાતે ગણો અથવા તો તમે પાકું કરીને મોઢે લખો, એને સેલ્ફ સ્ટડી કહેવાય. સેલ્ફ સ્ટડી એટલે તમે વિડીયો જોતા હોય ને સેલ્ફ સ્ટડી ન કહેવાય. તમે બુક કમ્પ્લીટ કરતા હોય ને સેલ્ફ સ્ટડી ન કહેવાય. સેલ્ફ સ્ટડી કોને કહેવાય? કે તમે જાતે મહેનત કરીને દાખલા ગણો છો અથવા તો પાકું કરીને જવાબ મોઢે લખો છો, આને સેલ્ફ સ્ટડી કહેવાય. તમે કહો સાહેબ મારાથી ન થાય. દીકરા તારાથી જ થાય. તું કરીશ 3-4 કલાક રોજ, તું જૂન મહિનાની 1લી તારીખથી બેઠી ગયો, હું તને ગેરંટી આપું છું તારું રિઝલ્ટ આવશે મે મહિનામાં આપણે પાછા ભેગા થશું અને તું મને કહીશ કે સાહેબ તમે જે કીધું હતું વાત સાચી હતી. હું મારા એક્સપિરિયન્સને અનુભવથી કહું છું, અગર તમે લોકો ડેઈલી 2 થી 3 કલાક સેલ્ફ સ્ટડી કરો છો તો તમને 90% કરતાં ઓછા ન આવે. એની 100% ગેરંટી છે. પણ સેલ્ફ સ્ટડી કરવું પડે. સેલ્ફ સ્ટડી એટલે ટ્યુશન ગયા છો, સ્કૂલ ગયા છો અથવા તો ઓનલાઈન લેક્ચર અટેન્ડ કર્યા છે પછી જાતે પ્રેક્ટિસ કરવી, એને સેલ્ફ સ્ટડી કહેવાય. એના પછી સૌથી અગત્યનું છે, તમારે અગર 99.99 સુધી પહોંચવું હોય, 95+ લાવવા હોય અથવા તો ગુજરાતની અંદર ટોપ 10 અથવા પહેલો નંબર લાવવો હોય તો તમારે ટેક્સ્ટબુકને લાઇન બાય લાઇન વાંચવાની રહેશે. એક ગણિત હોય તો એના બધા થિયરી તમારે વાંચવાની રહેશે. વિજ્ઞાન હોય, સમાજ હોય, સમાજ તો તમે વાંચતા હો, વિજ્ઞાન પણ તમે વાંચતા હો, પણ ગણિતની જે આગળના સ્વાધ્યાય દાખલા આપણે ગણતા હોય પણ થિયરી વાંચતા નથી હોતા, જે આપણે લખેલું આપ્યું છે ને એ અગર તમારે લાવવા છે તો તમારે એ કરવું પડશે, બરાબર ને? ગણિતની અંદર 100માંથી 100 લાવવા સાવ સહેલા છે અને એ તમારો મોટો ભાઈ તમને કરાવશે, તમારે ચિંતા નથી કરવાની. પછી સ્કૂલમાંથી 20માંથી 19 આપે તો વસ્તુ અલગ છે, બાકી 80માંથી 80 તો બોર્ડમાં આવી જ જાય.
એની ભાઈની ગેરંટી, પણ શરત એ છે કે તમે અત્યારથી લેક્ચર અટેન્ડ કરેલા હોવા જોઈએ. એના પછી દરેક સબ્જેક્ટના શોર્ટ નોટ બનાવવું. હવે શોર્ટ નોટ શું છે બેટા, કે ભાઈ સાહેબે આટલો મોટો ટોપિક સમજાવ્યો છે, 1.5 પેજનું શું કહેવાય કે જવાબ મટીરિયલની અંદર છે, હે ને, તો એટલું બધું કંઈ શબ્દ ટુ શબ્દ યાદ રાખવા નહીં જવાય. અને રાખી શકે કેટલાક વિદ્યાર્થી, પણ બધા ન રાખી શકે, તો તમારે બનાવવી જોઈએ શોર્ટ નોટ, હે ને, નોટ્સ બનાવવાની, અગત્યના પોઈન્ટ લખવાના. આપણે જે લાઈવ લેક્ચર લઈએ છીએ પેન્ટેડ એપ્લિકેશનની અંદર, એમાં વિવેક સર હોય, સોહમ સર હોય, જે તમને વિજ્ઞાન અને સમાજ ભણાવે છે ને, હેન્ડ રિટન આ રીતના શોર્ટ નોટ બનાવીને આપે છે કે તમે એટલું યાદ કરી લો એટલે આખો સવાલનો જવાબ તમને યાદ રહી જાય. અને આના માટે એ લોકો 8-8 કલાક મહેનત કરે છે, PDF બનાવે છે, PPT બનાવે છે, અને પછી તમને ભણાવે છે. ને એ જ શોર્ટ નોટ અમારો લાઈવ લેક્ચર પૂરો થાય એટલે તમને એપ્લિકેશનમાં મળી જાય અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જાય. મજા કરો ને ભાઈ, સમજ મેં આ રહા કે નહીં આ રહા ને. તો કહેવાનો મતલબ એવો છે કે અમે લોકો એવી રીતના તૈયારી કરાવીએ છીએ કે તમારા લોકોને મજા આવી જાય. તમે પેપર હાથમાં લેશો ને એટલે તમને હલવા જેવો પેપર લાગશે. એ ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય, ઇંગ્લિશ હોય કે ગુજરાતી, તમારે ચિંતા કરવાની નથી. ઓકે, એના પછી તમને ખબર છે કે સૌથી મોટી મિસ્ટેક શું કરે છે વિદ્યાર્થી છે કે નહીં, શરૂઆતમાં સિન્સિયર નથી થતા. એ જૂનમાં હજી વેકેશનના મૂડમાં હોય, જુલાઈમાં તો હજી સ્કૂલ શરૂ થાય, ઓગસ્ટ કે હજી તો 15 ઓગસ્ટ આવીશ, મારા બાપ આગળ એના પછી મહિનામાં તરત પ્રથમ પરીક્ષા આવી જશે. જે લોકો શરૂઆતમાં સિરિયસ નથી થતા એ લોકો વધીને છે ને 85% સુધી પહોંચી શકે, વધીને. એ હોશિયાર વિદ્યાર્થીઓ. અને મારી જેવા નબળા વિદ્યાર્થી હોય, શરૂઆતના 3 મહિના અગર એમને બગાડી નાખ્યા છે તો હું ગેરંટી આપું એ 60%થી આગળ નહીં વધી શકે, અગર મધ્યમ વિદ્યાર્થી છે તો. કહેવાનો મતલબ એવો કે શરૂઆતની અંદર એ સિરિયસ નથી થતા અને પછી છેલ્લે ટ્રસ્ટ આવે, અરે સાહેબ મને ચિંતા બહુ થાય છે, મને ટેન્શન બહુ થાય છે. તો ટેન્શન થાય જ ને બકા, કારણ કે શરૂઆતની અંદર તું લેઝી રહ્યો છો, શરૂઆતમાં તે કાંઈ મહેનત જ નથી કરી. 3 મહિના તારે ભણવાનું શરૂ કરી દેવું જોઈએ એપ્રિલ મહિનાથી, પણ એ નથી કર્યું. જૂનથી તો કર, પણ જૂનથી પણ નથી કર્યું. જૂન, જુલાઈ ને ઓગસ્ટ 3 મહિના બીજા આળસમાં કાઢી નાખ્યા. અને પછી એક્ઝામ આવડે તો કે સાહેબ મને બીક બહુ લાગે ને ટેન્શન થાય. તો હવે ટેન્શન ન થાય તો બીજું થાય હું, કારણ કે બકા તે કર્યું જ નથી, તારા પગમાં તે જ કુંવારી મારી છે. તો અહીંયા આપણે મૂર્ખનો સરદાર નથી બનવાનું. આપણે જે ડાળીએ બેઠો હોય એ ડાળ નથી કાપવાની. આ ડાળ છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મન જતા કઈ વાર લાગે ન લાગે. આ જૂન મહિનો થયો, જુલાઈ મહિનો, પછી ઓગસ્ટ મહિનો, તરત 3 મહિના વ્યા જાય ને તમે કાંઈ ન કર્યું તો તમે જે ડાળ ઉપર બેઠા એ ડાળ તમે તમારા હાથે કાપી નાખી. સમજાય છે? ખ્યાલ આવ્યો? શરૂઆતથી આળસ નથી કરવાની, મહેનત કરવાની છે. ઓકે, તો છેલ્લે ટ્રસ્ટ નહીં આવે, બરાબર. આ 3 મહિનાનું પ્લાનિંગ. પછી સપ્ટેમ્બરથી ડિસેમ્બર, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. આમાં નવેમ્બરમાં દિવાળીના આપણે 8 દિવસ માઇનસ કરશું, કારણ કે દિવાળીનો 8 દિવસ તમે એન્જોય કરી શકો, મુશ્કેલ નથી. પણ એ સિવાયના 4 મહિના એટલે 120માંથી આપણે ઓન એન એવરેજ 120 દિવસ ડિવાઈડ બાય 8 -8 કરી નાખો એટલે 112 દિવસ તમારે શું કરવા છે? તો કે તમારા લોકોને વીક વાઇઝ રિવિઝન કરવાનું છે. કે ભાઈ એક વીક જે છે એ હું ગણિત જ કરીશ, એક વીક સમાજ જ કરીશ, એક વીક ઇંગ્લિશ જ કરીશ. તમને એક વીક આખો એક સબ્જેક્ટ નથી કરવો, ઓકે, નો પ્રોબ્લેમ. વીક વાઇઝ આયોજન કરો કે સોમવાર, મંગળવાર ગણિત કરીશ, બુધવાર, ગુરુવાર વિજ્ઞાન કરીશ, શુક્રવારે સમાજ કરીશ, શનિવારે ઇંગ્લિશ કરીશ, રવિવારે ગુજરાતી કરીશ. આ રીતના વીકમાં 7 દિવસ ડિવાઈડ કરી નાખો અને રવિવારે સરસ મજાની ટેસ્ટ આપી દઈશ. તમે તમારી રીતના મેનેજમેન્ટ કરી શકો. જે વિષય અઘરો લાગતો હોય તમને એમાં તમે 2 દિવસ આપો, એવા 2 વિષયને, બાકી બધા વિષયને 1 દિવસ આપો. ઇટ ઇઝ મોર દેન ઇનફ, હે ને? તમે સરસ માર્ક્સ લાવી શકો. એના પછી પ્રીવિયસ યર તમારે પેપર સોલ્વ કરવા જોઈએ. જે પાછલા વર્ષના પેપર છે એ તમારે સોલ્વ કરી લેવા જોઈએ, કારણ કે પાછલા વર્ષના પેપર સોલ્વ કરશો 2021, 2022 થી 2026 સુધીના, તમને આઈડિયા આવશે કે બોર્ડ કેવો પ્રશ્નપત્ર કાઢે છે અને કેવા પ્રશ્ન આપણને પૂછાય છે. અન્ડરસ્ટેન્ડ? હળ હુત્તી હે કે નહીં હુત્તી હે, বুঝે ને? તો તમારે PYQs કરવા જોઈએ, બરાબર. પછી રાઇટિંગ પ્રેક્ટિસ. ભાઈ આવડતું બધું હોય પણ 3 કલાકમાં પેપર ડોહો પૂરો જ ન થાય. કેમ? તો કે રાઇટિંગ પ્રેક્ટિસ ઓછી છે. તો દર રવિવારે તમારે એટલીસ્ટ ઓછામાં ઓછો એક પેપર 3 કલાકના 80માંથી 80 માર્ક્સનો તમારે લખવો જોઈએ. ઓછામાં ઓછો 1-2 લખો, બહુ સારું. એના પછી થર્ડ મેથ્સ અને સાયન્સ. ભાઈ આ 2 સબ્જેક્ટ એવા છે, એક દી મેથ્સ કરો તો એક દી સાયન્સ કરો, એક દી મેથ્સ કરો તો એક દી સાયન્સ કરો. આ 2 વિષય તો તમારે કરવાના છે. ભલે એક દિવસમાં 2 વિષય ન કરો. તમે માનો કે ભાઈ મોર્નિંગમાં વહેલા જઈ ગયા અથવા તો તમે એવું શેડ્યુલ બનાવ્યું કે સવારના પહેલા હાફમાં મને ટાઈમ મળશે તો હું મેથ્સ કરીશ, બીજા હાફમાં એસએસ કરીશ, સાયન્સ કરીશ, એસએસ કરીશ, મેથ્સ કરીશ, ગુજરાતી કરીશ, સાયન્સ કરીશ, ઇંગ્લિશ કરીશ, મેથ્સ કરીશ, સંસ્કૃત કરીશ. સાંજે ગમે એ કરો,
પણ સવારે મેથ સાયન્સ આ ખાસ કરવાનું. પછી તમારે ચેપ્ટર વીક ચેપ્ટરને ટાર્ગેટ કરી નાખવાના છે આ 4 મહિનામાં. તમને જે નથી સમજાતું, જેમાં હળ નથી ઉઠતી, જેમાં ટપ્પો નથી પડતો, જેમાં ખ્યાલ નથી આવડતો, વીક ચેપ્ટર તમારા ડિસેમ્બર સુધીમાં એક પણ રહેવા જોવે નહીં. વીક ક્યારે હોય? જ્યારે સમજાતું ન હોય ત્યારે. સમજાઈ જાય, સોલ્વ થઈ જાય, વાર્તા પૂરી થાય. બરાબર ને? એટલે તમારે મૂંઝાવ નથી, અમે કરાવશું. અમે એપ્લિકેશનમાં 4 વખત ઓછામાં ઓછો સિલેબસ કમ્પ્લીટ કરીએ છીએ, 4 ટાઈમ. અને અગર યુટ્યુબને બધું કવર કરી લઈએ, કારણ કે એક્ઝામ વખતે આપણે એમાં લાઈવ કરીએ, તો તમારે 7 થી 8 વખત એટલીસ્ટ ઓછામાં ઓછો સિલેબસ રિવાઇઝ થશે. તમે એમ કહો સાહેબ આ તો બધું આવડે છે, હવે તો મજા આવી, ખાલી પેપર હાથમાં આવે ને તમને છે ને જેન્યુઅરીથી એક્સાઇટમેન્ટ હશે, ઝડપથી બોર્ડનું પેપર આવે ને ગાભા ફાડી નાખો એમ. તમે એટલી પ્રેક્ટિસ કરીએ છીએ, એ મારી જવાબદારી. જો તમે પેન્ટેડમાં જોડાયા તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ડાઉનલોડ ન કરી દો, કરી લો. એના પછી આગળ વ્યા જઈએ. દર રવિવારે 3 કલાકની મોક ટેસ્ટ. મેં તમને કીધું મોક ટેસ્ટ શું છે? તો કે પોતે બોર્ડમાં પેપર આપો છો એમ વિચારીને જ પેપર લખો. આ કમ્પલસરી છે ને, જેથી તમને લોકોને આઈડિયા આવે. દેન આફ્ટર જાન્યુઆરીથી બોર્ડ સુધી. ફેબ્રુઆરીની 20-22 તારીખથી તમારી બોર્ડ એક્ઝામ શરૂ થઈ જાય. જાન્યુઆરીમાં ઉત્તરાયણ પછી એટલે કે 14 જાન્યુઆરી પછી તમારે નવમાસિક એટલે કે પ્રી બોર્ડ એક્ઝામ હશે, જેને પ્રિલિયમ એક્ઝામ પણ કહેવાય. અને એ પૂરી થાય એટલે તમને લોકોને જે છે આ મજા આવી જાય, હે ને? પછી બોર્ડ સુધી કેવી રીતે તૈયારી, નવા ચેપ્ટર શરૂ કરવાના નહીં. અગર કોઈ ચેપ્ટર બાકી રહી ગયું છે તેને ઓપ્શનમાં કાઢો, નવું ચેપ્ટર નહીં શરૂ કરવાનું. માત્ર ને માત્ર તમારા લોકોને જાન્યુઆરીથી બોર્ડ સુધીમાં રિવિઝન કરવાની છે, પેપર પ્રેક્ટિસ કરવાની છે. નંબર 3, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ રિવિઝન કરવાના છે. જેટલા આઈએમપી ક્વેશ્ચન્સ અમે આપ્યા કે આ આવશે, મતલબ આવશે, હે ને? ઓલું કહેવાય ને કે ભાઈ ચીતે કી ચાલ, બાજ કી નજર, ઓર બાજીરાવ કા શું હતું, સંદેહ નહીં કરતે, એવું કંઈક હતું કે નહીં, હે ને? તો એવી રીતના આપણે એમ કરવાનું કે ચીતે કી ચાલ, બાજ કી નજર, ઓર पेंटेड के टीचर जो आईएमपी देते हैं उसमें संदेह नहीं करते. समझाणું કે નહીં? સંદેહ નહીં કરવાનો બકુડાઓ, હે ને? કેમ? કારણ કે અનુભવ ને એક્સપિરિયન્સથી કહીએ કે બાપુ આ પૂછાય, મતલબ એવો કે પૂછાય. નેક્સ્ટ, ઓકે, આગળ વ્યા જઈએ. ફોર્મ્યુલા ખાસ અને ગ્રામર. અરે ભાઈ તમને એક વાત કહું, સિક્રેટ કહી દઉં. અગર તમારે બોર્ડમાં ટોપર કરવું છે તો તમે વિજ્ઞાનમાં પૂરા માર્ક્સ લઈ આવશો, 100 આઉટ ઓફ 100. ગણિતમાં પૂરા લઈ આવશો, 100 આઉટ ઓફ 100. સમાજમાં 100 આઉટ ઓફ 100 લઈ આવશો. 3 વિષયમાં ગાભા નીકળી જાય, એમાં 100 આઉટ ઓફ 100 લાવવા બહુ અઘરા. એમાં કદાચ સંસ્કૃતમાં લાવી શકો, એક હિન્દીમાં ન લાવી શકો. જે લોકો હિન્દી સિલેક્ટ કરે ને એટલે સિલેક્ટ કરતા પહેલા વિચાર લેવાનું, કારણ કે એમાં ન આવે. બીજા 2 વિષય ગુજરાતી મીડિયમવાળા માટે ઇંગ્લિશ અને ઇંગ્લિશ મીડિયમવાળા માટે ગુજરાતી, એટલે 2 સબ્જેક્ટ બધા માટે, ઇંગ્લિશ મીડિયમ હોય ગુજરાતી મીડિયમ હોય, કે ઇંગ્લિશ અને ગુજરાતીમાં તમારી પકડ સારી હોવી જોઈશે જો તમારા લોકોને ટોપર બનવું છે તો. મેં એવા વિદ્યાર્થી જોયા છે કે અકાઉન્ટ સ્ટેટ 11-12માં ભણતા હોય, ઇકો ઓસી, આમાં 100માંથી 99, ઇંગ્લિશમાં તો 100માંથી 73, લ્યો વાર્તા પૂરી થઈ ગઈ, 98%. મેં આવા 10મા ધોરણના વિદ્યાર્થી જોયા છે કે ગણિતમાં 100માંથી 100, વિજ્ઞાનમાં 100માંથી 100, સમાજની અંદર 100માંથી 99, ગુજરાતીમાં તો કે 100માંથી 82, ઇંગ્લિશમાં તો કે 100માંથી 77, લ્યો 97 કે 98% ગાડી અટકી ગઈ. એટલે તમારી ગાડી મંઝિલે પોગાડવા માટે 2 વિષય સૌથી વધારે મહત્વના ભૂમિકા ભજવે છે. એક છે ગુજરાતી, બીજું છે ઇંગ્લિશ. અગર તમારી એના ઉપર પકડ નથી તો રોજ અડધી કલાક એ સબ્જેક્ટને લઈને બેઠવું એ તમારા માટે કમ્પલસરી છે, અગર આ 2 સબ્જેક્ટ તમારા વીક છે તો. કારણ કે તમને 99 સુધી પોગાડવા માટે આ 2 સબ્જેક્ટ જ તમને અટકાવશે, બાકી એક સબ્જેક્ટ અટકાવશે નહીં. આ હું તમને લખીને આપી દઉં, બરાબર ને? તો આ જે છે ને ગ્રામર ઉપર ખાસ ફોર્મ્યુલા તમારે ફોકસ કરવાનું છે. સ્લીપિંગ શેડ્યુલ ફિક્સ રાખવાનું ભાઈ, કે આપણે 11 થી 6 શું છું, 10 થી 6 7.5 કલાકનો ટાઈમ રાખીને સુવા. કેટલા કલાક? 7.5 કલાકથી ઊંઘ થાય એવી રીતે તમારું સ્લીપિંગ ટાઈમ ફિક્સ જ રાખવાનો. પછી ઘરમાં મહેમાન આવ્યું હોય, ફલાણું આવ્યું હોય, ઢીકણું આવ્યું, રીંગણું આવ્યું કે બટેટું આવ્યું હોય, अपना टाइम हो गया है तो भाई सो जाएगा या बहन सो जाएगी. હે આખી દુનિયા જાય ભાડમાં, જેને જે કરવું એ કરે. આપણે આપણો ટાઈમ થાય એટલે ગોદડું ઓઢીને હોઈ જાવ. અમારે ગામડામાં એમ કે ગોદડું ઓઢીને હોઈ જાવ ને, અને તમે બ્લેન્કેટ ઓઢતા હોય તો એ ઓઢીને હોઈ જાય. મને કંઈ વાંધો નથી, પણ હોઈ જાય ટાઈમે 7.5 કલાકની ઊંઘ હોવી જોઈએ. અત્યારે તો કેવું ખબર, રાત્રે 2 વાગ્યા લગી બકો કે બકુડી કે 1 વાગ્યા લગી એટલીસ્ટ 12:30 1 તો વાગી જ જાય ઉતા કે બકુડો કે બકુડી છે કે નહીં મોબાઈલ ઘુમડતો હોય અથવા તો સિરિયલ જોતી હોય કે જોતો હોય, અને પછી હુએ 1:30 વાગે ને 7 વાગે જાગે ને પછી સ્કૂલમાં જાય ને તો આમ જાતો આમ
માઇન્ડમાં એમાંય સવારે નાસ્તો ન કર્યો હોય એટલું તો કર્યો હોય તો ઠીક છે ને. અને બકુડો કે બકુડી સ્કૂલમાં જઈને પછી ક્યાં લેક્ચર ભણવાની મજા નથી આવતી. આમાં મજા જ ન આવે બકા. ઊંઘ પ્રોપર હશે તો સ્કૂલમાં જઈને ભણી શકશો. તમે ઊંઘ જ પૂરી નહોતી હોય બેટા કેવી રીતના સ્કૂલમાં જઈને બરાબર ભણી શકો? તો તમે તમારી જાતને ટાઈમ આપો. સ્લીપિંગ સાયકલ તમારી વ્યવસ્થિત હશે, આખો દિવસ બહુ સારો જશે. સ્લીપિંગ સાયકલ ડિસ્ટર્બ હશે, દિવસ ખરાબ જશે. નેક્સ્ટ આપણે ફટાફટ આગળ વધી જઈએ. અગર જો તમારે 90% પ્લસ લાવવા છે 2027માં, તમારું રિઝલ્ટ બધાને સરપ્રાઈઝ કરી દે એવું તમારે બનાવવું છે, તો તમારે એક જ વસ્તુ કરવી જોશે, એ છે ડિસિપ્લિન હોવી જોશે. ડેઈલી તમારે કામ કરવાનું છે, હે ને? તો આ ડેઈલી તમે કરશો તો તમારા રિઝલ્ટમાં બહુ બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે. સો આ હતી રોડમેપ આખા વર્ષનો. અને અમે પેન્ટેડ એપ્લિકેશનમાં વર્ષમાં 4 વખત સિલેબસ કમ્પ્લીટ કરીએ છીએ. 4 વખત ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ. પછી હું ઘટે? જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ના ઘટે. રેકોર્ડેડ લેક્ચર મળી જાય, PDF મળી જાય, DPP મળી જાય, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ મળી જાય, પેપર સોલ્વ કરાવીએ, હે ને? તમારું મટીરિયલ જોતું હોય મટીરિયલ તમે લઈ શકો. મજા જ છે. તો આ તમે સરસ રીતે ભણવા માંગતા હો અને 90+% જવા માંગતા હો તો તમે આ 2 નંબર ઉપર કોલ કરી શકો છો. કયા 2 નંબર ઉપર કોલ કરી શકો છો? 8620 એક બીજો નંબર છે 72 86 તમે બાકીની ઇન્ફોર્મેશન લઈ શકો છો કે ભાઈ ફીસ શું છે એપ્લિકેશનની, કઈ રીતના લાઈવ લેક્ચર હોય છે. આપણા લાઈવ લેક્ચર ગુજરાતની પહેલી એવી એપ્લિકેશન છે જેમાં રિયલ ટાઈમ વાત થાય. રિયલ ટાઈમ એટલે ફોનમાં વાત કરો ને, રિયલ ટાઈમ કહેવાય. તમે ઘરે બેઠા છો, નથી સમજાતો, હાથ ઊંચો કર્યો, મેં માઇક શરૂ કરીને તમે ડાઉટ પૂછી શકશો. તમે કોમેન્ટ કરીને તરત તમારી કોમેન્ટનો જવાબ મળે. આને કહેવાય રિયલ ટાઈમ ડાઉટ સોલ્યુશન. એ આપણે રોજ 2 લાઈવ લેક્ચર હોય છે. એટલે મજા કરો, જોરદાર જબરદસ્ત ઝક્કાસ ભણવાના છીએ, જબરદસ્ત મહેનત કરવાના છીએ અને જબરદસ્ત રિઝલ્ટ લાવવાના છીએ. અગર તમારે તમારું રિઝલ્ટ લાવવું છે સારું, 9મા ધોરણ કરતાં 10માનું ઇમ્પ્રૂવ રિઝલ્ટ લાવવું છે, તો તમારે પેન્ટેડ એપ્લિકેશનમાં જોડાવવું જોઈએ. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. વધુ માહિતી માટે આ નંબર ઉપર કોલ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી લો, કારણ કે આવી બધી ઇન્ફોર્મેશન તમને આ ચેનલ ઉપર મળતી રહેશે. કારણ કે આ ચેનલ તમારી છે. તમારા માટે 1 સબસ્ક્રાઈબરની વેલ્યુ કાંઈ નથી, પણ અમારા માટે 1 સબસ્ક્રાઈબરની વેલ્યુ 1 કરોડ સબસ્ક્રાઈબર જેટલી છે. ધન્યવાદ. Painted Painless Learning.